હવે સૌથી પહેલા જો મારે જે રેકોર્ડ ડિસ્પ્લે કરવા છે એ ટેબલ હું અહીંયા ઓપન કરી લઉં. DB00 આપણે 4 અથવા 5 હતું ને. હા, હવે જો આની અંદર આપણે જોશે ને બરાબર, તો એપ્રોક્સિમેટ નંબર્સ ઓફ કેટલા ફિલ્ડ છે, તો કે નંબર્સ ઓફ 10 ફિલ્ડ છે. તો આપણે અહીંયા એક ટેબલ બનાવી લઈએ છીએ અરજનું. હવે અહીંયા રેકોર્ડ ડિસ્પ્લે કરવા માટે સૌથી પહેલા ટેબલ, અને ટેબલની અંદર આપણે 3 છે એ આપણે સોરી 10 છે એ પહેલા આપણે કોલમ લઈ લેશી. પહેલું જે છે એ આઈડી છે, ફર્સ્ટ નેમ છે, આપણે એ જ રીતે અહીં લખ નાખીએ આઈડી ફર્સ્ટ નેમ last name email. હા, બર્થ ડેટ ની અંદર છે ને ડેટ ફિલ્ડ લેવાનું. આમાં તમે ડેટા ટાઈપ વેર કેર છે ને એની જગ્યાએ ડેટ કરીને આવશે. હા, ઇન્સર્ટ કરવાનો, બાકી બધું ટૂંકમાં જે વે છે ને સેમ ટુ સેમ જ છે. આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, જેન્ડર, એડ્રેસ, સિટી, ફોટો અને હોબીઝ. આટલી વસ્તુ આપણે લખી નાખી. હવે છેલ્લે છે ને એક ફિલ્ડ એક્શન કરીને મૂકવું છું. અત્યારે એની અંદર કંઈ કરતો નથી, પણ આગળ જતા તમને સમજાવીશ કે ભાઈ એ શેના માટે લીધેલું છે. હવે અહીંયા જે આપણે છે બરાબર, અહીંયાથી મારે 10 છે TRTD લેવા પડશે, જે આપણને ઇન્ફોર્મેશન બધી બતાવશે. 10 મેં અહીંયા TRTD લઈ લીધા. હવે આની ઉપર છે હું સિલેક્ટ ની ક્વેરી લખીશ. બરાબર, અત્યારે જે તમને સિલેક્ટ ની ક્વેરી બતાવું છું ને, સિલેક્ટ ની ક્વેરી આગળ જતા આપણે ઇન ડેપ્થ બીજીપી જોશે કે જેમાં આર્ગ્યુમેન્ટ વાઇઝ રેકોર્ડ જોતા હોય, પછી સ્પેસિફિક ફિલ્ડ ના વેલ્યુ ના રેકોર્ડ જોતા હોય તો ક્વેરી કઈ રીતે આવે. બરાબર, બધામાં ડિફરન્ટ ક્વેરી આવે છે. બધાને કહેવાય સિલેક્ટ ઓપરેશન જ. તો અત્યારે હવે જે આપણે કરીએ છીએ, જે મેં ડિસ્પ્લે જે રેકોર્ડ કરવા છે, મારા બધા રેકોર્ડ ડિસ્પ્લે કરવા છે. તો બધા રેકોર્ડ ડિસ્પ્લે કરવા માટે હું એક ક્વેરી લખું છું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરી ટેબલનું નામ શું છે આપણું? રજિસ્ટર. અહીંયા આપણે શું લખીએ? રજિસ્ટર. MySQLi _query કનેક્શન, અને અહીંયા લખ નાખીએ આપણે ક્વેરી. CONN છે બરાબર ને લગભગ. ક્વેરી લખી. હવે આપણે અહીંયા વાઇલ લૂપ લખવાની છે. હવે અહીંયા તમને થોડું યાદ કરાવી દઉં. આપણે જે તે સમયે ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ એ બધી જોઈ હતી, ત્યારે ફોર લૂપ ની અંદર આપણે ચેક કર્યું હતું કે ભાઈ મારે બર્થ ડેટ ની અંદર આપણે 1 થી 31, પછી 1 થી 12 એવી રીતના આપણે લૂપ ની અંદર ઓપ્શન ટેગ મૂક્યો તો યાદ આવ્યું? સેમ એ જ લોજિક આપણે અહીંયા TRTD રિપીટ કરવા માટે કરવાનું છે. અહીંયા રો કરીને લખું છું, રો MySQLi_fetch_assoc, અહીંયા લખું છું RES. હવે અહીંયા છે
tr જ્યાં પૂરો થાય છે ત્યાં આપણે php ટેગને ઓવર કરી નાખ્યા $row id first name હા એક્ઝેક્ટલી હવે અહીંયા જે છે ને એ હમણાં તમને આખું એક્સપ્લેન કરું પેલા બધા ફિલ્ડના નામ મૂકી દઉં હવે સૌથી પહેલા આપણે ડેટાબેઝનું વર્ક કરીએ છીએ એટલે અહીંયા આપણે કનેક્શનની ફાઇલ ઇન્ક્લુડ કરાવવી પડશે ને જો અહીંયા જે અનડિફાઇન્ડ વેરિયેબલ cun કરીને આવ્યું ને એનો મીનિંગ એ છે કે 23 નંબરની લાઈન ઉપર એ મળતું નથી બરાબર અહીંયા તો એટલા માટે આપણે અહીંયા પહેલા કનેક્શન કરી નાખીએ ઇન્ક્લુડ એરર નીકળી ગઈ બધા રેકોર્ડ ફેચ થઈ ગયા કઈ રીતે એમાં શું થયું બધું સમજાવું હમણાં સૌથી પહેલા જો આપણે અત્યાર સુધીની પહેલા ઇન્સર્ટ ની ક્વેરી ખોલું આપણે એડ રેકોર્ડ ડીબી ની અહીંયા આપણે શું કર્યું હતું તો કે ક્વેરી આપણે પહેલા એસક્યુએલ માં બનાવી પછી જો MySQL આ ક્વેરી લખ્યું કનેક્શન લખ્યું અને ક્વેરી મૂકી દીધી આમાં કોઈ વસ્તુ નવી નથી બટ નવી કઈ જગ્યાએ છે અહીંયા છે આપણે ક્વેરી લખી કનેક્શન લખ્યું મૂકી દીધી પણ નવું આ જગ્યાએ છે કે અહીંયા આપણે ઇક્વલ્સ ટુ કરીને આગળ લખ્યું છે જે અહીંયા નથી લખ્યું તો ઇન્સર્ટ ની ક્વેરી હોય કે પછી ડિસ્પ્લે ની ક્વેરી હોય અથવા ડિસ્પ્લે સિવાયની કોઈ પણ ક્વેરી મતલબ કે અપડેટ છે ડિલીટ છે ઇન્સર્ટ છે બરાબર તો આ બધી જે ક્વેરી છે એની અંદર ક્યારેય MySQL i_ query માં આગળ કઈ લખવામાં નહીં આવે કેમાં ઇન્સર્ટ ડિસ્પ્લે અને ડિલીટ માં ઈ ડાયરેક્ટ ઇફ કન્ડિશન માં મૂક દેવાનું કે જે ટ્રુ પાર્ટ થયો તો જે મેસેજ આપવો છે નકર એલ્સ પાર્ટ પણ સિલેક્ટ ક્વેરી માં જ એવું છે કે જેમાં તમારે આગળ વેરિયેબલ મૂકવો પડે છે અહીંયા જે ટૂંકમાં આ જે વસ્તુ છે એને રિસોર્સ કરીને કહેવામાં આવે છે પણ તમે એને એવું કન્સિડર કરી શકો જસ્ટ લાઈક પોઇન્ટર જેવું અહીંયા જે તમને રેફરન્સ મળશે ને એ રેફરન્સ જો તમે MySQL fetch assoc કરીને ફંક્શન છે જે ફંક્શન શું કરે જો આ ડેટાબેઝ માંથી સૌથી પહેલા આ એક રેકોર્ડ લેશે પછી બીજી વખતે while loop ફરશે ત્યારે આ બીજો રેકોર્ડ લેશે એટલે એટ અ ટાઈમ એક આખો રેકોર્ડ લેશે એવું નહીં કે ખાલી ફર્સ્ટ નેમ જ લે એ આખી લાઈન લેશે આઈડી ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ઈમેલ પાસવર્ડ જેન્ડર એડ્રેસ બધી વસ્તુ લેશે ઓકે તો આ રીતે લાઈન બાય લાઈન રેકોર્ડ ફેચ કરશે ને કેમાં સ્ટોર કરશે રો નામના વેરિયેબલમાં ઓકે અને અહીંયા શું લખ્યું છે res કરીને વેરિયેબલ મૂકી દીધો છે ઓકે જે આપણે અહીંયાથી મળ્યું એ વેરિયેબલ ક્યાં મૂકવાનો આ ફંક્શનમાં હા હવે આ જે ફંક્શન ની અંદર while loop માં જે મૂક્યું તો રો ની અંદર લાઈન બાય લાઈન ડેટા આવશે
ઓકે, તો જ્યારે એને ડેટા મળતા બંધ થશે એટલે while loop થઈ જશે બંધ. ક્લિયર આટલું? હવે રો માં જે ડેટા આવે છે એ આખો એરે ટાઈપમાં આવે છે. એરે ટાઈપ એટલે કે અહીંયા જે સ્ક્વેર બ્રેકેટ ની અંદર જે રીતે નોર્મલી આપણે એરેમાં કેમ લખવું પડે કે a ઓફ 0, બરાબર, નોર્મલી આપણે ઇન્ડેક્સ આપવી પડે ને કે આમાં a ઓફ 0 1 એવી રીતના. એવી રીતના અહીંયા while loop ની અંદર બી આપણે ઇન્ડેક્સ આપવી પડશે કે રો, હા, કે રો માંથી મારા આઈડી નો રેકોર્ડ જોઈએ છે $રો અને આઈડી, પણ અહીંયા નામ કયું આવશે કે જે તમે ડેટાબેઝમાં અહીંયા આપો છો એ નામ આવશે. ડેટાબેઝમાં અહીંયા આઈડી લખેલું છે તો શું આવશે? હા, ફર્સ્ટ નેમ લખેલું છે તો આ રીતે આખી વસ્તુ આવશે. ક્લિયર? તો અહીંયા એ રીતે મેં બધાના નામ લખેલા છે. ઓકે, એટલા માટે આ 1 by 1 while loop ફરશે એટલે 1 by 1 આ રેકોર્ડ આખા ફેચ કરશે અને આ TRTD આખા રિપીટ થશે. બરાબર, તો TRTD રિપીટ થશે એટલે તમને અહીંયા એક ટેબલના ફોર્મેટમાં ડેટા બધો બતાવશે. હા, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, હવે આપણે તમે આની અંદર જોઈ શકશો કે આપણે અહીંયા છે ને ફોટો કરીને લખેલું છે. હવે ફોટોમાં જો આપણને આવું નામ લખાઈને આવે એના કરતા IMG ટેગમાં બતાવતું હોય તો આપણને વધારે બેટર રહે. મતલબ કે અહીંયા ઇમેજ જ બતાવે તો આપણને ખ્યાલ આવી શકે ને કે ભાઈ ફોટો છે કે નહીં એમ. તો એના માટેનું અહીંયા લખું છું કે અહીંયા જે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ ને એની જગ્યાએ કંઈક અલગ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. અહીંયા હું લખું છું સૌથી પહેલા ઇફ કન્ડિશન. ઇફ $રો ફોટો નોટ ઇક્વલ્સ ટુ બ્લેન્ક, જો બ્લેન્ક ના હોય તો જ આ પાર્ટ કોલ થશે. હવે અહીંયા એની અંદર IMG ટેગ લખો છું, IMG SRC. આપણે કયા ફોલ્ડરમાં અપલોડ કરીએ છીએ? અપલોડ નામના ફોલ્ડરમાં કરીએ છીએ. આપણે અહીંયા લખીએ છીએ અપલોડ્સ. મૂકી દીધું $રો ફોટોસ કરીને. હવે આપણે આ પ્રિન્ટ કરાવવાની નીચેની જરૂર નથી એટલે એને કાઢી નાખીએ છીએ. ઓકે, નીચે જે ઇકો થતું તેને કાઢી નાખ્યું. ટૂંકમાં આપણે IMG ટેગમાં ઇકો કરાવી દીધું. એટલે જો અહીંયા આપણે ઇકો કરાવ્યું એટલે શું થશે કે આટલું તો પાથ આપણે કોમન આપી દીધો છે અપલોડ્સ કરીને. હવે એની પાછળ શું એડ થઈ જશે? આ નામ એડ થઈ જશે એટલે આખો પાથ બની ગયો અને ઇમેજ ડિસ્પ્લે ત્યાં થઈ જશે. રિફ્રેશ કરો, જો અહીંયા તો જો અહીંયા ઇમેજ આવી ગઈ પણ મોટી ઇમેજ છે તો એનું ફિક્સ વિડ્થ આપી દો. તો જો ફિક્સ વિડ્થ આપી તો અહીંયા ઇમેજ આવી ગઈ આ રીતે. ખ્યાલ આવ્યું જેનિસ? તો આ રીતે વસ્તુ આખી બતાવીએ છીએ આપણે અહીંયા. હવે મારે આના ઉપર ડિલીટ નું ઓપરેશન કરવું જોઈએ કે ભાઈ અહીંયા ડિલીટ નું એક બટન રાખી, ક્લિક કરે એટલે આ રેકોર્ડ ડિલીટ થઈ જવો જોઈએ. તો એના માટે હું અહીંયા ડિલીટ ની અંદર એક એન્કર ટેગ લઉં છું. અહીંયા એન્કર ટેગ HREF. હા, એક્ઝેક્ટલી. જો પહેલા અહીંયા ખાલી લિંક જ મૂકી છે. ઓકે, હવે મારે કયો રેકોર્ડ ડિલીટ કરવો છે તો એના માટે સ્પેસિફિક આઈડી આપવું પડશે આપણે, જે અહીંયા લખેલું છે આપણે. હવે કયા પેજ ઉપર પાસ કરવું છે તો કે હું અહીં એક પેજ બનાવી નાખીશ delete.php. હવે એમાં મારે આઈડી પાસ કરવું છે તો હું કઈ રીતે કરીશ? તો
તો કે હું અહીંયા આઈડી છે ક્વેરી સ્ટ્રિંગ થી પાસ કરીશ, ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ્સ ટુ કરી અહીંયા PHP નો ટેગ લખું છું $રો અને અહીંયા લખું છું આઈડી. રિફ્રેશ કરું એટલે તમને ખ્યાલ આવશે કે શું લખેલું છે. જુઓ અત્યારે અહીંયા મેં કર્સર રાખ્યું એટલે મારા સ્ક્રીનમાં જે સ્ટાર્ટ બટન છે ત્યાં તમે નીચે નજર કરો છો, સ્ટાર્ટ બટન છે ત્યાં તમને એક લાઈન ગ્રે કલરમાં લખાઈને આવે છે, એમાં delete.php ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ્સ ટુ શું લખેલું છે અત્યારે હે? ઓકે કોઈ વાંધો નહીં, બતાવું છો. જો શું લખેલું છે હા હા બરાબર. તો અહીંયા રાખું તો મારું શું આવશે ID1 બરાબર. હવે સૌથી પહેલા એક પેજ બનાવી લો. એનું નામ આપું છું અહીંયા delete.php. ઓકે રેકોર્ડ ને ડિલીટ કરવો છે, કાંઈ પણ કરવું છે, પહેલા ડેટાબેઝ ઇન્ક્લુડ કરાવવો પડશે. include/connection.php में લખને. હવે અહીંયા છે પેજમાં ડેટા છે એ ગેટ મેથડ ની મદદથી આવશે, મતલબ કે URL માં આવે તો ગેટ મેથડ કહેવાય ને. ક્યાં નામથી પાસ કરીએ છીએ જો તમને અહીંથી દેખાશે. ક્વેશ્ચન માર્ક પછી શું લખ્યું છે? હા ક્વેશ્ચન માર્ક પછી જો અહીંયા શું લખેલું છે? તો આપણને અહીંયા શું લખવું પડશે ગેટમાં? હા અહીંયા id ઇક્વલ્સ ટુ વેરિયેબલ લખો છો. હા કારણ કે આમાં છે ને કોઈ ડિસ્પ્લે રેકોર્ડ કરવાનું નથી. આની અંદર તો શું હતું HTML નો પાર્ટ આપણે લખવાનો હતો. આમાં તો ડિલીટ ના કોઈ પેજમાં જાય એટલે ડાયરેક્ટલી યુઝર ને ખ્યાલ નહીં આવે કે ડિલીટ ના પેજમાં ગયો. ડિલીટ ના પેજમાંથી ડાયરેક્ટ ડિસ્પ્લે ના પેજમાં આવી જશે. અહીંયા હું ક્વેરી લખું છું delete from ટેબલ નું નેમ આવે છે રજિસ્ટર where id equals to $id. ઓકે હવે જો અહીંયા ઇકો કરું એટલે તમને પહેલા દેખાય કે ભાઈ એક્ઝેક્ટલી શું થાય છે પ્રોસેસ. આના ઉપર ક્લિક કરું તો જો ક્વેરી આવી delete from register where id equals to 1. અહીંયા delete ઉપર ક્લિક કરું તો શું આવે છે delete from register where id equals to 2. ઓકે ક્વેરી આપણે અહીંયા લખી નાખી. જો ક્વેરી સક્સેસફુલી એક્ઝિક્યુટ થાય તો આપણે અહીંયા એક ફંક્શન યુઝ કરીએ છીએ જેનેથી શું થશે કે સાચું થાય ને તો એ પર્ટિક્યુલર પેજમાં રીડાયરેક્ટ થઈ જશે. રીડાયરેક્ટ એટલે એ પેજ ખુલી જશે. એના માટે આપણે અહીંયા લખીએ છીએ header location display.php. અહીંયા લખીએ છીએ exit. લોકેશન પછી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કેપિટલમાં નહીં આવે, સ્મોલમાં જ આવશે અને અહીંયા કોલન જે ભેગા આવશે પણ કોલન પછી સ્પેસ આવશે. જો અહીંયા સ્પેસ મૂકી દીધી તો નહીં ચાલે, તો રીડાયરેક્ટ નહીં થાય. સ્પેસ નાખી ફરજિયાત છે. હા અહીંયા સ્પેસ રાખવી ફરજિયાત છે. ઓકે
પણ લોકેશનના કોલન છે ને એની આગળ નથી મૂકવાની સ્પેસ. ઓકે. હવે રેકોર્ડ ડિલીટ ના થાય તો આપણે અહીંયા ને અહીંયા મેસેજ બતાવો છે રેકોર્ડ નોટ ડિલીટેડ. ઓકે, હવે મારી સ્ક્રીન ખાસ જોજો. અત્યારે આ ઉપર રાજેશ કરીને રેકોર્ડ છે. ઓકે. હવે અહીંયા ડિલીટ ઉપર હું ક્લિક કરું છું. ઓકે. જો display.php આવી ગયું અને અહીંથી પેલો રેકોર્ડ બી નીકળી ગયો. ઓકે. ખ્યાલ આવ્યો આખો? એટલે સર્વરમાં ડિલીટ થઈ ગયું. હા, જો ડેટાબેઝ માં આપણે ટેલી કરી લઈએ, એક જ રેકોર્ડ આવ્યો. ઓકે. હા. ક્લિયર રાખો. હા. તો આ રીતે આપણે પર્ટિક્યુલર કોઈ રેકોર્ડ ડિલીટ કરવો હોય તો ડિલીટ કરી શકીએ, એડિટ કરવો હોય તો એડિટ કરી શકીએ. પણ અત્યારે આપણે ખાલી ડિલીટ એક જ ઓપરેશન જોયું છે. ઓકે. આજે છે ને વધારે નથી લેતો, આટલું જ વસ્તુ રાખીએ છીએ કારણ કે ડેટાબેઝ ની અંદર ઓમ જનરલી અમે છે ને એક લેક્ચરમાં એક જ વસ્તુ લેતા હોય, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને ડિસ્પ્લે. પણ ડિલીટ નો ટોપિક ને ડિસ્પ્લે નો ટોપિક બે ભેગા લઈએ છીએ એટલે શું છે કે તમને વાંધો ના આવે કે ડિલીટમાં હજી નાનું એવું છે એટલે સમજાઈ જાય. અપડેટ ની અંદર છે ને થોડું વધારે ટાઈમ જોશે કારણ કે પહેલા તો જૂનો રેકોર્ડ બધો સેટ કરાવવાનો અને પછી એને અપડેટ કરવાનો આવશે. એટલે બધું એક લેક્ચરમાં ભેગું નથી રાખવું. તમે જે પેલું એડ ઓપરેશન નું બી કાલે જોઈ લ્યો, બરાબર, સન્ડે છે એટલે, અને ડિસ્પ્લે નું જોઈ લ્યો અને ડિલીટ નું જોઈ લ્યો, બરાબર. અને જો તમારે ત્રણેય ઓપરેશન થઈ જાય તો મંડે છે આપણે અપડેટ ઓપરેશન જોશે, લેક્ચર હશે તો. ઓકે.